બિલખામાં શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની કરવામાં આવી ભવ્ય ઉજવણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ કિશન. બિલખાથી આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ બિલખા ખાતે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે 27 માર્ચથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ધાર્મિક આયોજનમાં બિલખા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ છવાયો છે. આ સપ્તાહના ભાગરૂપે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નંદ ઘેરાનંદ ભયોના ગુંજતા નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જન્મોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભક્તિભાવથી જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 1 એપ્રિલ બુધવારના રોજ રૂક્ષ્મણી વિવાહનો ભવ્ય પ્રસંગ યોજાનાર છે. આ દિવસે સાંજે 4:30 કલાકે ભગવાનની જાન જયેશભાઈ ગણાત્રાના સ્ટેશન પ્લોટ ખાતે આવેલા નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થશે અને શહેરના મુખ્ય માર્ગો પરથી વિહાર કરી કથા સ્થળે પહોંચશે. આ પવિત્ર પ્રસંગે મહંત શ્રી રામદાસજી બાપુ તથા શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓને હાજરી આપી પ્રસાદનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, બિલખા.